અસલામુઅલૈકુમ વરહમતુલ્લાહિ તાલા વબરકાતુ. વાલા દર્શકો, ચાયના કપ તો તમે જોઈ લીધા અને હું આશા રાખું છું કે તમે બ્રેકમાં ચાય પી લીધી હશે. તો હવે કાર્યક્રમ તરફ આપણે આવીએ. તમારા દરેકનું સ્વાગત છે આજના કાર્યક્રમમાં. તમારા પ્રશ્ન ઉત્તરો ગુજરાતી કાર્યક્રમ અને તેના અંદર તમારા પ્રશ્ન ઉત્તરો આપવાના માટે મારી સાથે પધારેલ મહેમાન, તમારા ઓળખીતા જાણીતા, તમારી પણ જાન અને ઉમ્મા ચેનલની પણ જાન, અલ્લામા મોહમ્મદ યુનુસ મિસબાહી સાહેબ, અને મારી પણ જાન. તમે કહેશો કે ભાઈ તમારી કીધી ને તમારી કેમ નહીં? તો ખૂબ જ સારી રીતે શાંતપૂર્વક કુરાન અને હદીસના પુરાવાની સાથે તમારા પ્રશ્નોના ઉત્તરો અર્પણ કરે છે. તો હઝરત આપણી જે વાત ચાલુ હતી ખુલફાએ રાશિદીન, તો નેમતુલ કુબરામાં હઝરત ઇબ્ને હજર મક્કી રહેમતુલ્લાહ તાલા અલૈહે એ વસ્તુનું વર્ણન કરેલું છે. એટલે હવે સનદ તો આપણે એનાથી કોઈ મતલબ નથી, કારણ કે જ્યારે આટલા મોટા આલિમે એનું વર્ણન કરેલું છે, કિતાબ એમના જમાનામાં છાપવામાં આવી અને ત્યારથી લઈને અત્યાર સુધીમાં 400 વર્ષની ઉપર થઈ ગયા એ કિતાબને. અને 400 વર્ષ પહેલાં તો આ જે ઈદ મિલાદુન નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ મનાવવામાં આવે છે ને તે વખત પણ આવતી હતી, તો તે વખત તો કોઈ બિદતનો ને શિર્કનો ફતવો તો કોઈ બધા મુત્તફિક હતા, બધા અહેલે સુન્નત જ હતા. અને અહેલે સુન્નત અને શિયા એ બે જ ગ્રુપ ચાલતા હતા પહેલેથી જ. અને આ બધા જે આપણા અહેલે સુન્નતની અંદર બીજા બધા જે રસ્તા નીકળેલા છે, તો તે લોકોએ પછી બધા વિવાદ શરૂ કરેલા છે. તે પહેલાં તમે જુઓ ને તો કશી વસ્તુમાં કોઈ જ વિવાદ ના હતો. કારણ કે તમે આ 50 વર્ષના જૂના આપણી ત્યાંના જે લોકો છે ને તેને પણ તમે પૂછો નહીં કે ભાઈ તમારા ત્યાં કે પ્રમાણે ચાલતું હતું, તો એ બધા જ કહેશે કે અમે આ જ પ્રમાણે ચાલતા હતા. એટલે આપણી બાજુ તો બહુ લેટ આવેલું છે. આપણી બાજુ 50-60 વર્ષની અંદર આ વસ્તુ આવેલી છે કે જેની અંદર આ બધા ખોટી રીતના ઇખ્તિલાફ લોકોએ ઉઠાવેલા છે. બાકી તે પહેલા કશું ના હતું. બીજી વાત એ છે કે 50-60 વર્ષની કોઈની વાત પૂછે તો કે તે બધા અભણ લોકો હતા. મતલબ અભણનો મતલબ એવું નથી કે એક વસ્તુ રિવાજમાં જે ચાલતી હોય તેની અંદર અભણથી કોઈ મતલબ નથી. કારણ કે ભાઈ કોમિયતની અંદર એટલે મુસ્લિમોની અંદર એક રિવાજ જે ચાલી રહેલો હોય અને એ રિવાજ મઝહબી હોય, જેને ઓલમાએ કિરામે પણ કબૂલ કરેલો હોય, તો પછી તમે ડાયરેક્ટ એને ખરાબ નથી કહી શકતા. બલકે હઝરત અલ્લામા શામી રહેમતુલ્લાહ તાલા અલૈહ જે એમની કિતાબ રદ્દુલ મોહતારની અંદર એની જે તારીફ કરેલી છે મુસ્તહબની, તો મુસ્તહબની તારીફમાં એમણે એનો પણ ઉલ્લેખ કરેલો છે કે જેને ઓલમાએ કિરામ પસંદ કરે દીનની વાતને, તો તે પણ મુસ્તહબમાં શામિલ છે. એવું નથી કે હદીસે પાક કે કુરાનમાં તેનો જિકર આવવો જોઈએ. ઉલમાએ કિરામે જે વસ્તુને પસંદ કરી લીધેલી હોય તે પણ મુસ્તહબમાં શરીયતથી કોઈ વસ્તુ ટકરાતી ના હોય ને ઉલમા જેને પસંદ કરે તો એ મુસ્તહબમાં શામિલ થઈ જાય. તો એ જ પ્રમાણે દરેક કોઈ ઇખ્તિલાફ કરેલો જ નથી. આ તો પછી બધા ઇખ્તિલાફ પછીના છે અને હવે એ લોકોને દીન વધારે સમજમાં આવી ગયો ને પહેલાના લોકોને કંઈ દીન ખબર જ ના આવતો. જ્યારે કે તે જ લોકોએ જે કિતાબો લખેલી છે તે એક એક કિતાબ એ લોકોની 30 ને 40 વોલ્યુમમાં બુકો છે. અને એટલા મોટા ઇમામો કે જેમની વાતોને આપણે પડવી અને સમજવી આજે આપણને મુશ્કેલ થઈ પડેલી છે. તો એટલા મોટા જે લોકો નોલેજેબલ હતા ને તેને આપણે કહીએ કે ભાઈ તેમને ખબર ના હતી, આપણે તો બહુ દૂરના જમાનામાં આવીને પછી કહે કે અમને ખબર છે, તે વાત તો કોઈના ગળા નીચે ના ઉતરે. તો આ તો વર્ષો પહેલો એમની કિતાબમાં લખેલું છે. જો એ ફરમાવે છે કે હઝરત અબુ બકર સિદ્દીક રદિયલ્લાહુ તાલા અન્હુએ ફરમાવ્યું કે મન અનફક દિરહમન અલા કિરાઅતે મૌલિદી નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ કાના રફીકી ફિલ જન્નહ. સુભાનઅલ્લાહ. કે જે માણસ રસૂલ પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની મિલાદ પડવામાં 1 દિરહમનો ખર્ચ કરશે તો એ એ જન્નતમાં મારો રફીક અને મારો ફ્રેન્ડ છે. હઝરત ઉમર ફારૂક આઝમે ફરમાવ્યું કે મન અઝ્ઝમ મૌલદ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફકત અહયલ ઇસ્લામ, કે જેને રસૂલ પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની વિલાદતના દિવસને અઝમત આપી તો જાણે તેને દીને ઇસ્લામને જીવંત આપ્યું. સુભાનઅલ્લાહ. હઝરત ઉસ્માન ગની રદિયલ્લાહુ તાલા અન્હુ ફરમાવ્યું કે મન અનફક દિરહમન અલા કિરાતે મૌલિદી નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ કાન્નામા શહીદ ગઝવત બદ્રિન વ હુનૈન, કે જે માણસે રસૂલ પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની મિલાદમાં 1 દિરહમનો ખર્ચો કર્યો તો જાણે એ ગઝવે બદ્ર અને ગઝવે હુનૈનમાં શરીક થયો એવો એને સવાબ મળશે. અને હઝરત અલી કરમલ્લાહુ તાલા વજહુલ કરીમે ફરમાવ્યું કે મન અઝ્ઝમ મૌલિદી નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ વકાના સબબમ બે કિરાઅતી લા યખરુજુ મિન દુનિયા ઇલ્લા બિલ ઈમાન વ યદખુલુલ જન્નત બિગૈરી હિસાબ, કે જે માણસ રસૂલ પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની મિલાદના દિવસને અઝમત આપશે
અને એ મિલાદની હેસિયતથી જ એની ઉજવણી કરશે તો એ દુનિયાથી નહીં જાય, પણ ઈમાનની સાથે અને જન્નતમાં વગર હિસાબે એને પ્રવેશ આપવામાં આવશે. તો આ બધીની ફઝીલતો છે જે આપણે નહીં, 400 વર્ષ પહેલા એ હઝરતે ફકીહે અરબ હઝરતે ઇબ્ને હજર મક્કી રહમતુલ્લાહ તાલા ફતવા આપણે જેમણે 34 વર્ષ સુધી મક્કા શરીફમાં રહીને ફતવા નવીસીનું કામ કરેલું છે. સુભાનઅલ્લાહ, ઘણી ઊંચી વાત. તો વાલા દર્શકો, જોયું, તમે સાંભળ્યું કે 4 ખુલફાએ રાશિદીન મિલાદુન નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પર 1 દિનાર ખર્ચ, 1 દિરહમ ખર્ચ કરવા માટે, જેને આપણે અહીંયાની કરન્સીના પ્રમાણે 1 પાઉન્ડ કહીએ, પાઉન્ડથી પણ ઓછો થઈ શકે, તે જમાનાના હિસાબે થઈ શકે. તો આ તેની ફઝીલત અને બરકતો છે. તો વહાલા દર્શકો, હું સમજુ છું કે એના કરતાં વધુ સારો ખર્ચ કરવો કોઈ જગ્યા પર નથી જે મિલાદુન નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પર ખર્ચ કરવામાં આવે. તમે કહેશો કે એ ખર્ચ કેવી રીતે કરવું, તો કોઈ જરૂરી નથી કે તમે મતલબ કે ધૂમધામથી કરો. તમારા ઘરમાં સારું ખાવાનું પણ બનાવીને, ખાનું બનાવી દસ્તરખાન પર બેસી તમે તમારા બાલ બચ્ચાઓ દીકરાઓની સાથે, અને બની શકે જરા વધારે બની જાય તો અડોશ પડોશના લોકોને પણ સામેલ કરી લો, અને પછી હુઝુર અલૈહિસ્સલાતુ વસ્સલામની બારગાહમાં એક અકીદતની નાત પેશ કરી દો અને કુરાનની તિલાવત કરીને ફાતિહા કરી આપો. એનું નામ મિલાદ. ભાઈ કુરાન શરીફમાં એટલા સુધી અલ્લાહ કીધું કે ભાઈ કુલ એ નબી તમે ફરમાવી આપો બે ફદલિલ્લાહિ વ બિરહમતિહી, અલ્લાહના ફઝલ અને એની રહેમત પર ફલયફરહુ, લોકોએ ખુશી મનાવી જોઈએ, લોકોએ ખુશી મનાવી જોઈએ. ફબિઝાલિક ફલયફરહુ ખૈરુમ મિમ્મા યજમઉન. નફલ કામોમાં તમે જે કંઈ કરશો એ બધાથી વધીને આ ખુશી કરવી છે. તો કુરાને તો બધાથી વધીને કીધેલું છે કે નફલ કામોમાં જે કંઈ તમે કરશો તેનાથી વધીને અલ્લાહની નેમત અને એના ફઝલની ઉપર આપણે ખુશીનો ઇઝહાર કરીએ, એ બધાથી વધીને છે. સુભાનઅલ્લાહ. તો રસૂલ પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની તશરીફ આવડી શું નેમત નથી? હુઝુરે પાકની તશરીફ આવી શું આપણા માટે અલ્લાહનું ફઝલ નથી? જરૂર છે, અને કોઈ મુસલમાન એનો ઇનકાર નથી કરી શકતો. તો પછી એ જ અલ્લાહના ફઝલ અને એ જ અલ્લાહની રહેમત પર અગર આપણે ખુશીનો ઇઝહાર કરીએ તો અલ્લાહ ફરમાશે ભાઈ નફલ કામોમાં એ સૌથી વધીને બહેતર કામ છે. સુભાનઅલ્લાહ. તો વાલા દર્શકો, આ વાતની ઉપર કોઈ પણ તમને એવું કે ભાઈ આવું નહીં કહું ને આવું તો કરું, આમ છે, તમારે કહેવાય તું તારા રસ્તે, હું મારા રસ્તે, હું જે કરું દલીલ માંગો, દરેક વસ્તુની દલીલ. ભાઈ જે રીતે આપણે આપણી સાથે ઇરફાનભાઈ છે પ્રેસિડેન્ટથી. જે અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ તાઆલા વબરકાતુહુ. ઇરફાનભાઈ, અસ્સલામુ અલૈકુમ. વાલેકુમ સલામ. કેમ છો? ખૈરિયતમાં? બસ દુઆ છે. જી બોલો, શું કહેવા માંગશો? આપણે ઓરતોને સલામ કરવું કેવું? આપણે માણસ લોકોથી ઓરતને આપણે સલામ કરાય? અજનબી ઘરની ઓરતો કે કેવી ઓરતો? ગેર મહરમ અજનબી ઓરતો. અચ્છા, ઠીક. બીજો કોઈ સવાલ? બીજું કે આપણે જેવી કે નમાઝમાં ફજરની સુન્નતોમાં એમ કે કુલ યા અય્યુહલ કાફિરૂન ને કુલ હુવલ્લાહ પર સુન્નત છે, તેવી રીતે આપણે આ ઈશાની નમાઝ પછી આ સૂરે મુલ્ક ને એ વસ્તુ કોઈ દરરોજ પડે તો પઢાય, એમ કે ભાઈ સુન્નતોમાં આપણે સૂરે મુલ્ક પડવી હોય તો એમ કે પહેલેથી આપણે નક્કી કરીને નમાઝ માટે સુરત પઢાય આપણાથી પડવી હોય તો સ્પેશિયલ નમાઝમાં જ, મતલબ કે જેવી રીતે તમે દરરોજ રાતે સમજી ગયા, હું સમજી ગયો. પહેલા પડવું સૂરે મુલ્ક છે, સૂરે સિજદા છે, સૂરે વાકિયા છે, તો પછી એમ કે આપણાથી તે ફજરની સુન્નતોમાં તો કે ભાઈ પડવું સુન્નત છે, ભાઈ કે કુલ યા અય્યુહલ કાફિરૂન ને કુલ હુવલ્લાહ આપણે પડીએ. પણ આ બીજી નમાઝોમાં આપણે કોઈ અમુક સુરત આપણે સુરત મુકર્રર કરીને પડી શકાય આપણાથી? ઠીક, જરૂર. ઓકે. બીજો કોઈ સવાલ? નહીં, બસ એટલા બે સવાલ. ઠીક. તો ઇન્શાલ્લાહ ઇરફાનભાઈ જરૂર તમારા પ્રશ્નનો જવાબ તમને અર્પણ કરવામાં આવશે. ઠીક. હવે હઝરત ડ્યુસબરીથી બહેન જાણવા માગે છે કે ઘોડો, ઘર અને બૈરી સ્ત્રી એ ત્રણના વિશે એમ કે મનહૂસ બતાવવામાં આવે છે યા પછી તેની, તો તેના વિશે કોઈ હકીકત? હા, હદીસ શરીફમાં એનો જિકર છે. બહાર શરીયત 16મા ભાગમાં એ વિશેનું વર્ણન કરવામાં આવેલું છે. પણ એનો મતલબ એવો નથી કે મનહૂસનો મતલબ એનો અહીંયા એ છે કે જો કોઈક વસ્તુથી આપણે બદસુગુની લેવી હોય, એટલે અવ્વલન તો બદસુગુની લેવી જાયઝ નથી
કે હુઝુરે પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ આપણને ફરમાવ્યું કે ભાઈ તમે લોકો સારા સુગુણ લઈ શકો છો પણ બદ સુગુણી નથી લઈ શકતા. સારા સુગુણ કોને કહેવાય કે કોઈ માણસ સારા નામનો આવ્યો તો કોઈ માણસનું નામ ફતહ અલી હોય અને આપણે કોઈ જગ્યા પર કશું મકસદે જઈ રહેલા હોય ને એવા નામનો માણસ આવે તો આપણે વિચારીએ કે ચાલો ભાઈ એનું નામ ફતહ અલી છે એટલે ફતહ એટલે એના અંદર આપણે વિજય મળશે. તો આપણે જ્યારે જઈએ કે ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા જતા હોય તો આપણે એ વિચાર કરી લઈએ કે ચાલો અલ્લાહ તાલા આપણને એમાં કામયાબ કરશે બિકોઝ આપણને પહેલો માણસ મળ્યો તો તેનું નામ જ શું છે? ફતહ. એટલે એની અંદર વિજયનો માનો આવે છે એટલે આપણને વિજય મળશે. તો એવો મિનિંગ લેવો જાય છે. પણ બદસુગુનીનો મતલબ એવો થાય કે કોઈ ખરાબ શબ્દો સાંભળીને કોઈ ખરાબ વસ્તુ જોઈને આપણે તેનાથી કોઈ ખરાબ મિનિંગ આપણા કોઈ અમલ માટે લઈએ કે યાર બિલાડી મારી સામે આવી ગઈ તો કે યાર મારું કામ આવું થશે, મારા ઘરની ઉપર પેલો ગુવર આવીને બોલી ગયું યા પેલું ઉલ્લુ આવીને બોલી ગયું એટલે મારું ઘર બરબાદ થઈ જશે યા કોઈ ખરાબ ખબર આપણને સાંભળવામાં મળશે. એ બધું બદસુગુની કહેવાય. તો એનાથી ઇસ્લામે આપણને મનાઈ કરેલી છે કે બદસુગુની ઉપર ના જાઓ, તમે નેક ફાલી લઈ શકો છો. તો આ જે હદીસમાં આવેલું છે એનો મતલબ એવું છે કે જો બદસુગુની અગર કોઈક વસ્તુમાં જાયઝ હોય ને લઈ શકાય તો પછી આ 3 વસ્તુમાં લેવી જોઈએ. પણ બદસુગુની તો ઇસ્લામે પરમિશન આપેલી જ નથી. સુબહાનલ્લાહ. ઘણો સારો મતલબ કે ખુલાસો. ઘરનો મતલબ છે કે તંગ ઘર, કે જે ઘરના માણસો વધારે હોય અને ઘર બિલકુલ નાનું હોય તો રહેવામાં કોઈને ભઠ્યો ના પડે. તો પછી કોઈ માણસ એવું કે ભાઈ ખરાબીનો કોઈ મિનિંગ દિમાગમાં લેવો હોય તો વધારે માણસોને ઘર નાનું હોય તો માણસના દિમાગમાં એવું થાય કે આ ઘરથી આપણે કેવી રીતે આપણે સુકૂન પાઈ શકીએ છીએ. તો તેવું વિચારી શકાય છે. યા પછી ઘોડો શરીર હોય અને જે માણસને સવાર ના થવા દે તો તેવું જાનવર શું કામનું કે આપણે એને સવારી માટે રાખેલું છે અને આપણને સવાર ના થવા દે. અને ઓરતનો મતલબ એવો છે ભાઈ ઓરત એવી હોય કે જેને આપણે લાવ્યા કે ભાઈ એ પોતાના શોહરની ખિદમત કરી શકે, છોકરો આવે તો તેને લુક આફ્ટર કરી શકે, ઘરને સારી રીતે સંભાળી શકે અને પછી એ ઓરત થઈને પોતાની ઓરતની કોઈ જવાબદારી નિભાવવા ન ચાહતી હોય તો પછી તે ઓરત શા કામની કે જેનો જે મકસદ છે તે મકસદ તો પૂરો કરી શકે. જો બદસુગુની લેવામાં આવે નહીં તો આ 3માં લેવામાં આવે. પણ અલ્લાહ તાલાએ બદસુગુનીને આપણને પરમિશન નથી આપેલી એટલે આ કોઈ વસ્તુમાં લેવામાં નહીં આવે. ફરમાન આવું છે ને કે એનાથી કોઈ એવું કે ભાઈ એ કહેવાનો મતલબ છે કે આપણી સાથે લેસ્ટરથી છે ને અને મારા બૈરીના ઉપર થોડી વાત કરીશું આપણને ઘરના ઉપર. તો ઘણી અગત્યની વાત છે, થોડી ઇન્ટરેસ્ટિંગ વાતને બનાવીએ તો આપણે દર્શકોને પણ થોડીક મજા આવે ને જોવાની. તો આપણી સાથે ઇરફાનભાઈ લેસ્ટરથી. અસ્સલામ વાલેકુમ વરહમતુલ્લાહ. વાલેકુમ સલામ. જી ઇરફાનભાઈ ફરમાવો, કેમ છો? ખૈરિયતમાં? દુઆ છે તમારી. અલ્લાહ પાક ખૈર આફિયત અતા ફરમાય અને મિલાદ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ખુશીઓ નસીબ ફરમાય. ઈદે મિલાદ ની ખૂબ ખૂબ મુબારકબાદી. જઝાકલ્લાહ ખૈર. જી અને તમે પ્રોગ્રામ બહુ સારો કર્યો, પેલો હુજુર આ ગયે હે ઉમ્મત ચેનલે બહુ સારું કામ કર્યું. અલ્હમ્દુલિલ્લાહ. તમે જોયો તો આખો પ્રોગ્રામ? હા, એટલે મેં જોયો તો નથી, મારા કામ પર જવાનું પણ મેં રેકોર્ડ કરેલો છે તો એ છે મારી પાસે. અચ્છા, ચાલો. તો એને અમાનતના તौर પર મહેફૂઝ રાખજો ને એને જ્યારે પણ ડીલ કરે ત્યારે જોઈ લીજો. પાછળ વીકલી ચલાવશે અને ઇન્શાલ્લાહ એ પ્રોગ્રામ ચાલશે કારણ કે ઘણી તે પ્રોગ્રામની અંદર રૂહાનિયત હતી અને એક કેફ બનેલો હતો, મંજર હતો. કેફ સુરૂર ની એક મતલબ કે એના અંદર હતું અને સ્કાયનો એચડી બોક્સમાં જ રેકોર્ડ કરે એટલે એમાં જ પડેલો રહેશે. અચ્છા, અને મારો ક્વેશ્ચન પૂછો કે મેં એવું સાંભળ્યું કે આપણે તો અહીંયા તો પૂજન નથી વાળતા, પેલું વાળવાનું મગરિબ પછી કે વળાય નહીં તો ઘરમાંથી બરકત ના આવી જાય. અહીંયા વેક્યુમ કરવાનું તે એ વાત કેવી? ઠીક, ઘણો સારો સવાલ. બીજો કોઈ સવાલ? ના, બસ એ જ. મગરિબ પછી ને? હા, મગરિબ પછી કે પૂંજો ના વળાય. જરૂર. હા, તો અહીંયા તો આપણે વેક્યુમ કરીએ છીએ, બરાબર? એટલે પૂંજો વાળેલું જ કહેવાય. એ પેલું હું તમને એક વાત બતાવું કે પેલી આપણી જે છે ને પીછો વાળી હાવાયરી, આપણે ગુજરાતીમાં કે હાવાયરી, બરાબર ને? તો હવે આ મતલબ કે ઇલેક્ટ્રિક હાવાયરી કે ફરક તો કશો નથી. એનાથી એટલું એવું જ કામ થાય કે જે પેલાથી મને કે ડબ્બામાં ભરાય છે અને પેલું હુપરી મેં ભરવું પડતું. ઠીક ઠીક છે, ઇન્શાઅલ્લાહ તાલા તમને બતાવવામાં આવશે. હવે હજરત તમે જે વાત કહી ચૂક્યા સ્ત્રીના વિશે કે ભાઈ જેને જે મકસદથી લાવ્યા તે મકસદમાં તો ખાસ કરીને ઇંગ્લેન્ડના આઝાદ માહોલના અંદર છૂટછાટવાળા દેશમાં છૂટછાટવાળી સ્ત્રીઓ મને કે થઈ ગઈ છે. તો ઘણા બિચારા, આપણે તો અલ્લાહ પાકનો શુક્ર અહેસાન છે કે આપણે એવું નથી, પણ ઘણા બિચારા લોકો શરૂમાં મતલબ કે પોતાની બૈરીના સાથે ખૂબ પ્રેમ, મોહબ્બત, પ્યાર, લગનથી રહે છે
અને થોડાક સમય પછી મતલબ કે સ્ત્રી જુએ છે કે ભાઈ આ તો હવે મારી મોહબ્બતમાં દીવાનો થઈ ગયો, તો એને મતલબ કે એ ટાઈપનો એની હાથે સુલુક કરે છે કે પછી એને મતલબ કે બિલકુલ નોકર જેવો મતલબ કે કરી નાખે ને એને એવું કે ભાઈ હું કહું તે તારે કરવાનું, તારે હું તને જેવું વસ્તુ કહું તેવું તારે કરવાનું, તારું પગાર તારે મને તારું વેજીસ પૂરેપૂરું આપી દેવાનું, વેજીસમાં આગળ દેર લેટ થઈ હોય એવું સાંભળેલી વાતો છે બધી કે ભાઈ આ પ્રમાણે થાય છે. અને ઘણી બધી સ્ત્રીઓ આઝાદાના ખ્યાલની અને પોતાના હસબન્ડને હસબન્ડ તરીકે નથી એ કરતી, તો તેના વિશે તો તે બધી તેના માટે મતલબ કે સુકૂન ખરી કે તેને મતલબ કે મનુષ્ય તરીકે તેને કહી શકાય આપણેથી. પરંતુ આપણી સાથે અનસભાઈ કરીને છે. જી અસ્સલામ વાલેકુમ વરહમતુલ્લાહ. વાલેકુમ સલામ. અનસભાઈ કે અનીસભાઈ? અનીસભાઈ પ્રેસ જી બોલ્ટન થી. અનીસભાઈ કેમ છો તમે? ખૈરિયતમાં? અલ્હમ્દુલિલ્લાહ, તમારી દુઆ છે. તમે કેમ છો? ખૈરિયત? તમારી દુઆ અલ્લાહ પાકનો શુક્ર છે. સાહેબ હારી મજામાં છે. હા તેમને બી અમારું સલામ. ઇસ્માઇલ મૌલાના ને મને મારે એક સવાલ પૂછવાનો હતો. હું આ પ્રોગ્રામ બરાબર જોયા કરું છું? જી જી બોલો. હા, આ હું પ્રોગ્રામ માશાઅલ્લાહ જોયા કરું. મને ખાલી એટલું જાણવું હતું કે આ હદીસની ને કુરાન શરીફના અંદર જે વાતો ને બધું બતાડે ને કુરાન શરીફ બધું ખુલ્લું હોય, હદીસ ખુલ્લું હોય ને પગમાં જોડા હોય તો તે કેવું? ગંદકી ના હોય છે એટલે મેં કહ્યું પૂછ્યું. ના ના, હું તમને બતાવું. જોડામાં કે ચપ્પલમાં ગંદકી ન હોય, નાપાક ના હોય તો વાંધો નહીં, કારણ કે એ તમે હઝરત ઇન્શાલ્લાહ તેનો જવાબ તમને વધારે આપશે. પણ એમાં કઈ વાંધો જેવું નથી કે કઈ તે નાજાયઝ હોય કે ગુનાહનું કામ છે એવું કઈ નથી. બસ મને ખાલી એટલું જાણવું હતું. મારા દિલમાં બહુ વસવસો બહુ ટાઈમ થી હતો. મેં એક વખત પહેલા બી ઉમર ચેનલ વાળાને સવાલ પૂછેલો, તે લોકોએ મને બહુ ઇનથી ઝડકી દઈ હતી. તો ખેર છે, કઈ નહીં, આપણું મોટું દિલ રાખવું પડે. એ કોણ હતું? હવે એવું નામ નહીં લેવા મળે સાહેબ, કોઈ આપણા ચાલો કઈ નહીં. એના બારામાં મને બહુ એમ કે તમે વધારે જાણો કે અમે જાણીએ, તો પછી આપણે ચૂપ થઈ ગયેલા. ના ના, એ વસ્તુનો હું મતલબ કે હું તમારી સાથે મને બહુ દિલમાં બહુ રંજ થયેલું તે વખત. હું તમારી પાસે માફી માંગુ છું. અગર કોઈ અમારા માફી માંગવાનો સવાલ નહીં, જો મારા દિલમાં હતું તો મેં તમને બતાવ્યું. ના ખરેખર મતલબ કે હું એ ચાહું છું, આપણે કાર્યક્રમ શા માટે કરીએ છીએ કે ભાઈ આપણા દર્શકોને આપણે સવાલ માગીએ છીએ શું શા માટે કે ભાઈ એમના જે શંકાઓ છે તે દૂર થાય. અલ્હમ્દુલિલ્લાહ. હવે આપણે કોઈને ઝટકાવી આપીએ ને કે ભાઈ તું તારે હું ખબર ને તું વરો કોણ આવો સવાલ કરો, એને બરાબર ના કહેવાય. મને બહુ તે વખત થયું, એટલે હમણે બી મારા દિલમાં હતું તો મેં તમને વાત બતાડી. ના ના, ખરેખર ને બતાવી જ જોઈએ, નહીં તો પેલી દિલમાં રહે તો ખબર ના પડે ને. બિલકુલ બિલકુલ, કે હું પછી મારા બચ્ચાઓને બી બતાડી શકું ને કે કઈ કારણે આપણે શું કરી. અચ્છા, બીજો અનીસભાઈ એ વાત એમ છે કે તમે જે અગત્યનો સવાલ કહેવાય એ જે તમે પૂછ્યો, એવા ઘણા લોકો તમારે જેવો ખ્યાલ કરતા હશે ને વિચારતા હશે કે યાર એમ તો મૌલાના છે, એમ તો મસ્જિદના ઇમામ છે અને વળી જોરા પહેરીને બેઠા ને વળી સવાલ કુરાન હાથે છે, કિતાબ હાથે છે અને મતલબ કે આવી વાતો કરે ને જોરા તો કાઢતા નથી. હે છે ને? દરેક માણસ તો સ્ટુડિયોમાં જોવા નથી આવતા ને કે ભાઈ સ્ટુડિયોની પોઝિશન શું છે અને માણસ ત્યાં મતલબ કે કેવી રીતે રહે છે. સમજી ગયા ને? તો જોનાર માણસને દરેક વસ્તુ એવી લાગે છે અને તેની શંકાઓ ઊભી થાય છે ને અમારું કામ છે કે તેની શંકાઓને દૂર કરવી. અલ્હમ્દુલિલ્લાહ અલ્હમ્દુલિલ્લાહ, બહુ સારી વાત મળતા, બહુ સારી વાત. ઠીક છે, તો ઇન્શાલ્લાહ આદેશભાઈ તમારા એમાં પ્રોગ્રામમાં ટ્રાય કરા કરતો હતો, આજે કઈ મારી કિસ્મત હતી કે લાગી ગયો. તમને પણ આનંદ થયો અમારી સાથે વાત કરીને અને અમે પણ આનંદિત થયા તમારી સાથે વાત કરીને. જઝાકલ્લાહુ ખૈરમ જઝા. ઠીક, અલ્લાહ તાલા બરકત અતા ફરમાય. ઇન્શાલ્લાહ જરૂર તમારા પ્રશ્નનો જવાબ તમને અર્પણ કરવામાં આવશે. ઘણો અગત્યનો સવાલ હતો. જી હજરત. હા, તો ઓરતોને અલ્લાહ તબારક વ તઆલા તરફથી જે જવાબદારી આપવામાં આવી છે તે એ જ છે કે અર-રિજાલુ કવ્વામૂન અલા નિસા, કે પોતાના શોહરને જ હાકીમ બનાવે અને શોહરના હુકમના તાબે રહીને ચાલવાની ટ્રાય કરે. ઠીક, અગર તાબે રહેવાની વાત છે તેની ઉપર બીજી વાત કે અગર ઘરના અંદર દીકરો કે દીકરી જવાન થાય, મોટા થાય તો મતલબ કે માં વધારે ફિકર કરવા મળે કે ભાઈ છોકરાની શાદી, બાપ કે છે હવે થશે, હજુ એનું જે સ્ટડી કરવાની છે તેનું જે કામ છે એને બધા પગ પર ઊભો થવા દે તો આપણે કરીશું આ તે. ત્યાર પછી મતલબ કે તે એની માં છે તો બાપને તો નથી, કોઈ બીજાના એને સગા સંબંધીઓના ત્યાં મતલબ કે વાત કરીને ડાયરેક્ટ મતલબ કે એમનું નક્કી કરી આપે તો પછી એને કહેવામાં આવે કે હવે એનો બાપ હું જાણે એમ કે એ તો બધું મારે જ કરવાનું છે. તો આવી રીતે પોતાની હાકમિયત ચલાવે છે. તો તેના વિશે આપણી સાથે પ્રેસ્ટનથી બ્લેકબર્નથી. જી અસ્સલામ વાલેકુમ વરહમતુલ્લાહ. હેલો, વાલેકુમ અસલામ. જી બેન, બ્લેકબર્નથી. હા, કેમ છો? ઇદ્રીસ મલસાબને બી સલામ ને યુનુસ વિસભાઈ મલસાબને બી બહુ બહુ સલામ. વાલેકુમ સલામ. મલસાબની હું બુકો વાંચું છું પણ બહુ જ સારી હોય છે. અલ્હમ્દુલિલ્લાહ. હા, હું તમને મારો સવાલ એ હતો કે આપણે પેલા આ ઝંડા લગાવે છે ને નબી પાકના, જી જી,
તો એની અંદર જે પેલું કદમ મુબારક જેવું એક એ નહીં હતું, નાલેન પાકનો નકશો હોય છે તેની પર. હા, એ જ પૂછવું હતું કે એને શું કહેવાય? એને નાલેન પાક કહેવાય. તો એ શાનો હોય એમ? એ હુઝુર અલૈહિસ્સલાતુ વસલામના સ્લીપર જે ચપ્પલ હતા ને એનો નકશ છે. અચ્છા, એટલે મેં 2-3 જણને પૂછ્યું ને બધાએ મને અલગ અલગ કીધું. ના, એ હુઝુર અલૈહિસ્સલાતુ વસલામના ચપ્પલ મુબારકને એ નકશ છે, એનો ફોટો છે અને એના ઘણા જ બધા ફાયદાઓ છે. બલકે મૌલવી અશરફ અલી થાનવીની પણ બુક લખેલી છે. હા, અને એને એ નાલેન પાકના ઉપર તો જે મસ્જિદના લોકોએ બુક લખેલી છે, જેમને લકબ છે હકીમુલ ઉમ્મત. આપણા નથી, મતલબ છતાં મતલબ કે હું તમને કહું છું કે એ જે લોકો નથી માનતા તે લોકોના પણ પેશવા છે તે, અને તેમની ઉપર એ નાલેન પાકના ફઝાઇલ પર ને તેની બરકતોના ઉપર તો આખી કિતાબ એમને લખેલી છે. જી હા, એ કેવું હતું. અને બીજું એ કે તમારો પ્રોગ્રામ બહુ જ સારો હોય છે. મને નીચે ચાલુ પણ તે તો અમને તરત જ ફોન કરીને કહી દે છે કે જલ્દી જલ્દી ઉમર ચેનલ ચાલુ કરો કે બેઠા જ મળશે. અચ્છા, હા, અમે એકબીજાને બધાને કહી દઈએ કે ચાલો અલ્લાહ તાલા તમને એનો બદલો આપે. છે ને તો આજે સવારે એવું સુબહ સાદિકમાં એવું સપનું આવ્યું કે બહુ બધા લોકો ઝંડા લઈને પેલી કાકા મિલાદ આયા કે કરીને પડે છે. અમે 2 દિવસથી સળંગ ચાલુ રાખ્યું ને ટીવી, તો એમને આજે સવારે એવું સપનું આવ્યું કે બધા આપણા વાળા છે ને આ કાકા મિલાદ આયા કરીને પડે છે. અચ્છા, એ કહેતા હતા કે મારું ખાસ કરીને એવું કહેજો કે આજે મને સપનું આવ્યું. ઘણું સારું ખ્વાબ છે, સપનો છે ને ઇન્શાલ્લાહ તેની પર પણ વાત કરીશું આપણે. હા હા, ઠીક છે ને બેન? હા હા, જઝાકલ્લાહ. ઓકે, અલ્લાહ હાફિઝ. અલ્લાહ હાફિઝ. જી હજરત, તો તમે શું કહેવા માંગશો? હા, તો ઓરતે પોતાની દરેકને અલ્લાહ તાલા તરફથી એક જવાબદારી આપવામાં આવેલી છે. જે માણસ પોતાની જવાબદારીના જે તરીકાઓ છે તે પ્રમાણે તેને નિભાવે નહીં તો જ એ માણસ સારો કહેવાય. એનાથી જે આગળ વધવા ચાહે તો પછી તેને સારો ના કહેવાય. પણ અમુક મરદો છે ને પણ તે પણ નિષ્કાળજીના હોય છે કે તે લોકો ઘરમાં કોઈ જાતનું ધ્યાન આપવા માંગતા જ નથી. એટલે પછી બૈરીને કરવું જ પડે. પછી ઓરત મજબૂર છે કે જ્યારે મરદ વિચારવા નથી માંગતો તો પછી તે એ ઓલાદ એની પણ તો છે ને ઓરતની પણ છે. હવે એ તો એને માને વધારે ફિકર હોય બાપ કરતા, એ તો ખરી. પછી 1000 વખત બાપને કહે ને પછી ના સાંભળતો એટલે પછી માને પોતે પણ પગલું લેવું પડે, કારણ કે બંને શરીર તેમાંથી બંને રિસ્પોન્સિબલ છે. તો પછી અમુક માણસો જાતના એવા હોય છે તો એવી જગ્યા પર ઓરતે કંટ્રોલ કરવો જ પડે છે, કારણ કે કોઈ બી કંટ્રોલ કરનાર ન હોય તો પણ ઘર બેકાર ચાલ્યું જાય. એટલા માટે બેમાંથી એકને કંટ્રોલ કરવો પડશે. હવે બીજી ઘણા માણસો એવા જોયા કે બિલકુલ કશું ધ્યાન આપે જ ના, એ છોકરો કઈ આવ્યો ને કઈ ગયો ને કશું એને ખબર જ ના હોય. પછી એવી જગ્યા પર શું કરશે? માં જ પછી વિચારવાની ટ્રાય કરશે ને. બિલકુલ ઠીક. તો આપણી સાથે એક બેન છે દેશભરીથી. અસ્સલામ વાલેકુમ વરહમતુલ્લાહ તાલા બાબુ. વાલેકુમ અસલામ. જી બેન, ફરમાવો, શું કહેવા માંગશો? જી, મને છે ને એક મસલો પૂછવાનો હતો. તે મસલો એ છે કે મારા છે ને અગાડી 2-4 વર્ષ પહેલા મારા રમઝાનમાં મને પેલી ડોક્ટરે અહીંયા છે ને મને એવું કીધું હતું કે તને છે ને કિડનીમાં બીમારી છે. જી જી. તો મને છે ને તો હું કે રોજા મેં જ્યારે બી રાખવાનું સ્ટાર્ટ કરું ને તો શું થાય કે મને પેલું ડિહાઇડ્રેટના વજહથી છે ને મને પેલું 2 વખતે આવી રીતના 2 વખતે રમઝાનમાં મને હોસ્પિટલમાં એડમિટ થવું પડેલું. અચ્છા અચ્છા. તો માંથી રોજા નહીં રખાયેલા. હા હા. તો હમણે શું થાય કે હમણે તો કે અલ્હમ્દુલિલ્લાહ છેલ્લા લાસ્ટ યર રમઝાન ગયું ને ત્યારે બી મથી રોજા નહીં રખાયા, પણ તેના પહેલા વર્ષ હતું ને ત્યારે મથી રોજા રખાયા. તો તમે શું કરો તેના વિશે? રોજા નથી રખાતા તો તેના વિશે તમે શું કરો? કંઈ કરો તમે તેનો કંઈક કફારાનું યા એવું કંઈ તમે? એટલે મારે તમને તે જ પૂછવાનું હતું કે હું મારે મતલબ કે મારે કઝા રોજા રાખવા પડે કે પછી મારે કફારો આપવો પડે? જો કફારો આપવો પડે તો એક રોજાનો કેટલો કફારો થાય? હા, તે મેં એટલે કે તમારા મનની વાત જાણવા દેખે જ મેં તમને આ સવાલ કરી લો કે તેના વિશે તમે શું કરો તેના બદલામાં. બીજું બી એક વાત, બીજી વાત એ કે તમે વિન્ટરમાં અગર રોજા રાખી શકો તેમાં કોઈ તકલીફ ખરી? વિન્ટરમાં શું થાય કે અમુક વાર તમે રોજા રાખો ને તો રોજામાંથી 1-2 રોજા જેવા રખાય ને પછી મને પાછું પેલે જેવું પ્રોબ્લેમ ધીરે ધીરે સ્ટાર્ટ થવા માંડે. એટલે કન્ટિન્યુ તમારાથી 30 દિવસના કે 29 દિવસના રોજા ના રખાઈ શકે? હા, એટલે એક રાખું તો મતલબ એની કઈ ગેરંટી નહીં કે ભાઈ આજે મેં રોજો રાખ્યો તો તે પછી સક્સેસ જ જાય. એવું કઈ કહેવાય ને. પછી ઘરમાં બધો ઝઘડો થાય, પછી હસબન્ડ ના હાથે સમજ પડી ને એવું બધું પછી પ્રોબ્લેમ થાય. એ ઝઘડો થાય ને ડિસ્કસ થાય ને એ બધી વસ્તુ અલગ છે. એ બધો અવાત્યો કહેવાય. ભૂખ લાગે, માણસને રોજો લાગે તો અવાત્યો કરે, તે બધી વસ્તુ નથી. હું શરીઆતી વાતથી પૂછું કે તમને તમારી તબિયતના ઉપર કોઈ ફરક પડે ખરો રોજો રાખવાથી? રોજો રાખવાથી મને તમારી બીમારીમાં કઈ વધવાની શંકા હોય યા એવું ખરું કઈ? બીમારી તો હવે મને અલ્લાહના હુકમથી નથી. મેં ઇન્ડિયા ગયેલી ને કિડનીની સ્પેશિયલ હોસ્પિટલમાં ગયેલી, ટ્રીટમેન્ટ બી કરાવી આવી, તો મને કઈ નહીં મળે અલ્લાહના હુકમથી. પણ મેં રોજા રાખું ને તો પછી મને આવી રીતે ડિહાઇડ્રેટ થઈ જાય. એટલે તેમાં શું થાય કે મેં રોજા રાખું બી ને તો અમુક વખત એવું થાય કે અલ્હમ્દુલિલ્લાહ
કમ્પ્લીટ રોઝો થઈ જાય ને પછી મને આવું થાય ને અમુક વખતે ડ્યુરિંગ રોઝા બી મને આવું થઈ આવે. એટલે મને કે દિમાગ કામ નથી કરતું તે વખતે? નહીં, દિમાગ કામ નહીં કરે, દિમાગ તો કામ કરે પણ મતલબ મને માથું દુખવા લાગે ને પછી પેલું પાણીમાં પેલું આપણા બોડીમાં પેલું પાણી સુકાઈ જાય ને તો પછી ધીરે ધીરે મને પેલું કિડનીના પાસે થોડો દુખાવો. સમજી ગયા, તો હું સમજી ગયો. તે જ વસ્તુ મારે તમને જાણવી હતી, કારણ કે તેનો આપણે આ શરઈ ઇબાદત છે ને તેને પછી આપણે જવાબ પણ એ પ્રમાણે દેવાય. બિલકુલ. તો તમે માઇન્ડ ના કરશો, મેં તમને વાત પૂછી છે, કારણ કે જ્યાં સુધી આપણે વાતના મૂળ સુધી ના પહોંચીએ ત્યાં સુધી આપણને તેનો જવાબ ના મળે. બિલકુલ રાઈટ છે. હા, એટલા જ ખાતે મેં તમને પૂછેલું કે આખરે રોઝા ના રાખવાથી તમારી તબિયતના ઉપર ઇફેક્ટ થાય કે ના થાય અને રોઝા રાખવાથી શું ઇફેક્ટ થાય તે જ વસ્તુ મારે જાણવી હતી. તે તમે બતાવી આપી કે ભાઈ રોઝા રાખવાથી મને આ તકલીફ થાય છે. ઠીક, તો તેનો શરીર મસલો પણ છે, તેનો આપણે જવાબ મળી શકે આપણને. ઠીક છે બેન, કઈ નહીં, તમે કાર્યક્રમ જોતા રહેશો. બીજું ખાલી એટલું પૂછવાનું હતું કે આપણને જે પેલા સપનામાં બધા સ્નેક દેખાય તો તે આજે મને સપનામાં છે ને રાત્રિ સભા 2 કે 3 વાગે રાતના મને લાઈક 4 સ્નેક્સ સપનામાં દેખાયા. એમ 4 તમે ઇંગ્લિશમાં બોલ્યા અને બીજું તમે બીજી વાત તમે ગુજરાતીમાં કરી તો હું મને 100 ની સમજ પડી. નહીં, એટલે 4 સ્નેક મને છે ને સપનામાં દેખાયા આજે. તેમાંથી જાણે કે અમે લોકો ઘર ડેકોરેટ કરવાનું સ્ટાર્ટ કર્યું ને આપણે બધું ઘરની બધી વસ્તુઓ હચકે નહીં. ઠીક છે બેન, તમને ઇન્શાલ્લાહ તરફ બતાવવામાં આવશે, તમે ફિકર ના કરશો. ઇન્શાલ્લાહ બંને પ્રશ્નો જવાબ તમને અર્પણ કરવામાં આવશે. વાલા દર્શકો, ટૂંક સમય મારે તમારી છૂટા પડી એટલે બ્રેક લઈને બ્રેક પછી તરત જ મળીશું ઇન્શાલ્લાહ. અસ્સલામુ અલૈકુમ.